સુરતમાં વિદ્યાર્થીનીની છેડતી કરનાર આખરે બદમાશ પોલીસ સકંજામાં આવી ગયો છે। વિદ્યાર્થીનીનો પીછો કરી બદમાશ રસ્તામાં છેડતી કરતો વિદ્યાર્થીનીએ શાળામાં જાણ કરતા શિક્ષકોએ મદદ કરી। ફરી છેડતી કરતા બદમાશને શીખવવામાં આવ્યો સબક। સ્કૂલના સ્ટાફે બદમાશને પકડી પોલીસના હવાલે કર્યો છે। વરાછા પોલીસે આરોપીની ધરપકડ પણ કરી છે। યુવતી જે પુખ્ત ઉંમરની છે અને પોતે ધોરણ 12માં અભ્યાસ કરે છે, તે પોતે સ્કૂલ જવા માટે નીકળી હોય છે ત્યારે થોડા દિવસ અગાઉ એક છોકરાએ તેની સાથે એની છેડતી કરેલી, પરંતુ જે તે સમયે છોકરો સ્થળ ઉપરથી જતો રહેલો, જેથી યુવતીએ પોતે સુધરી જશે એવું વિચારી અને કોઈ પોલીસ સ્ટેશને જાણ કરેલી નહીં અને ફરિયાદ કરેલી નહીં। ત્યારબાદ ફરીથી આ છોકરાએ આ યુવતી પોતાની નાની બહેન સાથે સ્કૂલે જતી હતી તે વખતે જેડી રેસ્ટોરન્ટ પાસે સીટી મારી અને યુવતીની છેડતી કરતા આ વિદ્યાર્થીનીએ જે તે સ્કૂલમાં જાણ કરતા તેમજ આજુબાજુના વ્યક્તિઓને જાણ કરતા તાત્કાલિક પોલીસ પહોંચી ગયેલી અને સ્થળ ઉપરથી જ મશ્કરી કરનાર યુવકને પકડી પાડવામાં આવેલ છે। સુરતમાં જ નહીં, આખા રાજ્યની વિદ્યાર્થીનીઓને થાય છે છેડતીના અનુભવ। સુરતના ઘટના બાદ અમદાવાદની વિદ્યાર્થીનીઓએ વ્યક્ત કરી મનની વાત। અનેકવાર મહિલાઓને થાય છે માઠા અનુભવ। ડરવાના બદલે હિંમતથી સામનો કરવો જોઈએ તેવું સૂચન આપ્યું। આવી ઘટનામાં પરિવારને પણ જાણ કરવી જોઈએ। વિદ્યાર્થીની સેલ્ફ ડિફેન્સ શીખવાની પણ જરૂર પર વિદ્યાર્થીનીઓએ પણ ભાર મૂક્યો છે। સુરતના વરાછામાં જે પ્રકારની ઘટના બની ચોક્કસથી નિંદનીય છે। શાળાની અન્ય જે વિદ્યાર્થીનીઓ, અમદાવાદની જે વિદ્યાર્થીનીઓ છે એ આ ઘટનાને કઈ રીતે જુએ છે એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। આપ જણાવો, જ્યારે છોકરીઓની છેડતી થાય છે આ ઘટનાને આપ કઈ રીતે જુઓ છો અને કરવું શું જોઈએ? પહેલાં તો હું એમ કહેવા માંગીશ કે જે તમને અગર કંઈ બી થયું હોય તો તમે પોતાના ઘરમાં જાણ કરાવો અને તમારે જે ભાઈ બહેનો હોય એના સાથે ખુલ્લી રીતે વાત કરી શકો, જેથી તે તમને મદદરૂપ બની શકે। અને ઇફ મારા સાથે એવું થાય તો હું જાણ કરાવું ફર્સ્ટલી। અને બીજી વાત, તમે આજુબાજુના એરિયા એવા ચૂઝ કરો જેમાં લોકો વધારે હોય, જ્યાં ભીડ વધારે હોય, જ્યાં આ જે દિક્કત છે એ ના થઈ શકે તમારે। ઘણી એવી જગ્યા છે જ્યાં મીન્સ તમે સુરક્ષિત નથી, જ્યાં તમને લોકો બહુ ગંદી નજરોથી જોઈ શકે છે। આપણે રસ્તામાં જતા હોય ત્યારે બી મેં કોઈ વાર જોયેલું છે કે આવું બની શકે, તો આપણે એક સ્ત્રી થઈને આપણે એને હેલ્પ કરી શકીએ એવું કરી શકીએ, એના માટે હેલ્પરૂપ બની શકીએ। હું અને મારી ફ્રેન્ડ બંને સાયકલ પર જતા હતા અને એક ડ્રંક આદમી હતો કે હી વોઝ ટ્રાઇંગ ટુ જસ્ટ અમને છેડખાની કરવા માંગતો હતો। તો મારી પાસે પેપર સ્પ્રે હોય અને એક સ્ટીલની બોટલ ઓલવેઝ હોય। તો મારી ફ્રેન્ડ હતી એ ઓલરેડી ગભરાઈ ગઈ હતી કે હું આગળ શું કરું। તો મેં કીધું કે એને કે તારે ગભરાવાની જરૂર નથી। તો મેં સાયકલ ઊભી રાખી, મેં એને કીધું તું આગળ જા, હું આવું છું। મારી પાસે પેપર સ્પ્રે હતો અને હું એને નીકાળીને નાખવા જતી હતી। પછી મેં જોરથી બૂમ પાડી કે આવું બધું ના કરશો, તમે જાઓ, તમારું કામ કરો, અમને અમારું કામ કરવા દો। તો હું જોરથી ચિલ્લાઈ તો એ આદમી જતો રહ્યો। એટલે આપણે બ્રેવનેસ બતાવવી જોઈએ, એના સામે એવું નહીં ફીલ કરવું જોઈએ કે આપણે બ્રેવ નથી। વી શુડ બી બ્રેવ ઇન ફ્રન્ટ ઓફ ધેમ। આવી જ્યારે ઘટના બને છે ત્યારે આપણે આમ સ્ટ્રોંગ બનવું જોઈએ અને સમાજના ડરથી આપણે ચૂપ ના રહેવું જોઈએ, આપણે બોલવું જોઈએ, આપણે અવાજ ઉઠાવવો જોઈએ અને લડવું જોઈએ। અને ઓલ્સો આપણે પોલીસની હેલ્પ પણ લેવી જોઈએ અને મોબાઈલ નંબર જે આપણને મળ્યા છે એને પણ આ યુઝ કરીને કોલ કરવો જોઈએ। ઇફ તમે કોઈ એવી જગ્યા હોય કે તમને એવું થાય તો તમારે એના ઉપર અવાજ ઉઠાવવો જોઈએ અને પહેલાં એ તમારે પેરેન્ટ્સને ઇન્ફોર્મ કરવું જોઈએ એ વિશે। બિલકુલ। તો હજી પણ આવી જે ઘટના છે તેનો દૈનિક ધોરણે અથવા તો નિતરોજ જે દીકરીઓ છે અથવા તો વિદ્યાર્થીનીઓ છે કે જેઓ શાળાએ ભણવા જાય છે, ટ્યુશને જાય છે અથવા તો ઘરની બહાર નીકળે છે, તો તેમને આવા માઠા અનુભવ હજી પણ થઈ રહ્યા છે। નિશ્ચિત રૂપે સરકારે પગલાં લીધા છે, પરંતુ હજી પણ જે ઘટના બની રહી છે તેને વખોડી કાઢવા જેવી છે। અને વિદ્યાર્થીનીઓ સાથે જે પ્રમાણે આપણે વાતચીત કરી તેમનું કહેવું છે કે નિર્ભયતાથી આવી જે ઘટનાઓ છે તેનો સામનો કરવો જોઈએ। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।